ઘણા જુવાનીમાં હારી હારી વાત કરતા હોય ને અમુક અમુક ફેશનમાં સુધરીને એટલા બધા વૈયા ગયા છે. પછી કે હવે આપણે એકબીજાને જામ છે નહીં, હાલો છૂટા છેડા લઈ લે. ત્યાં સુધી જમાનો પોગી ગયો. એક ભાઈની એની દીકરીના લગ્ન હતા ને, તે બધા મહેમાનો આવ્યા હતા, મિત્રો આવ્યા હતા. એમાં એ ભાઈના મિત્રએ કીધું કે તમારા ઓલા વકીલ મિત્ર છે એ કેમ નથી આવ્યા, કે એને આમાં ન બોલાવે. કેમ? એ કે છૂટાછેડાના બાહોશ વકીલ છે. તાને નાને શું લેવા દેવા એમ. એ ઘેરે બે પતિ પત્ની બાયતા, એવા બાયતા. ઓલી બાઈ કે હું મારા બાપના ઘેરે વહી જાઉં, તો ઓલો હું કે ખબર વહી જા ને હું મારા સસરાને ઘેરે વહી જાઉં. તો પાડોશી વંડીએ ડોકું તાણ્યું. એ કે આ છોકરાઓનું શું? તો છોકરો ઉભો થઈને કે હું મારા નાના ને ઘેરે વયો જઈશ. ભેગા થઈને બોલાની ભૂતી દેવા ઉભા થયા એમ નથી કેતા એમ. હા, એક ભાઈ ને ઘેરે હું ગયો તો મને કે ધીરુભાઈ અહીંયા અંદર આવો. મેં કીધું ના ફળી એમ બે. મને કે નહીં અહીંયા અંદર આવો, તમે હોંસરીમાં આવો. બાવડું ચાલીને લઈ ગયો. તો એ હોંસરીમાં અમે બેઠા જોયું રહોડામાં બાઈ રોતી. એટલે મેં કીધું ભાઈ તમે મને બાવડું ચાલીને ઘેરે લઈ ગયા, હોંસરીમાં ના બાઈ રોવે, તમારા ઘેરે આવો કંકાસ. મને કે ધીરુભાઈ હરામો, અમારે ઘેરે કોઈ દી ડખો હોય જ નહીં. તો મેં કીધું આ ખુશીમાં રોવે? પૂછો કીધું એને. તો હું સાંભળું એમ પૂછ્યું. એટલે શું કામ રોજ? મેં તને કાંઈ કીધું કે ના એવું કાંઈ નથી, તમે તો મને સપનામાં દુઃખ નથી દીધું, પણ તો રોજ શું કામ? કે તો કે આજે બન્યું એવું કે મારા છોકરાએ અને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યું. મને તો કાંઈ ગમ ન પડ્યું. મેં કીધું ભાઈ હું આ કહેવા માંગે? મને કહે ધીરુભાઈ તમે કલાકાર છો યાર, આટલી વાતમાં સમજી ન જાઓ. પણ મેં કીધું આમાં શું સમજવું લ્યો? એ કહે છે મારા છોકરાએ અને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. આમાં હું કાંઈ સમજો નહીં. મને કે સાંભળી લ્યો. મને કે મારી ઘરવાળી ગુજરી ગઈ, મારે આ એક દીકરો હતો, પછી મેં બીજું ઘર કર્યું ને, એ બાઈ એક આ ભેગો લઈને આવી. પછી કે 3 વર્ષે અમારે ત્યાં એક દીકરો થયો. એટલે ઈ લઈને આવી ઈવડે એ છોકરો ને મારો અહીં હતો. ઈ બે ભેગા થઈને અમારા બે ના છોકરાને માર્યો. મને કે આ વાળાના ભેગા થાય ને ન સમજે ઘડીકમાં. નોખા આવેલા. હા, લગ્નમાં તો સફળ લગ્ન જીવન ગયા એનો વાંધો નથી. બાકી અમુક ફટાકડા ફોડી નથી સાંપડી શકતા. ઢોલના હબાકા ઉપડી જાય. હા, લાકડીઓ લઈને બાયણી નીકળી જાય. આ દેકારો નહીં, આ નહીં ક્યાં દેકારો કરવો કીધું? આ કાંઈ ન્યારી ડેમે ન વગાડાય. હા, સાંપડી નથી શકતા. એક ભાઈએ બીજાને પૂછ્યું કે તમે કાંઈ સમાજની સેવા કરી અટાણ સુધી તમારો શું ફાળો? કે અમે સમાજ સેવા કરી છે ને. કેમ નહીં? અમે છાતી ઠપ કરીને કહી શકી સમાજ સેવા કરી. શું સમાજ સેવા કરી? કે મેં લગ્ન કર્યા એ સેવા નહીં. નાયતની એક દીકરી ઠેકાણે પડી ગઈ. આટો મારવા જાય છે ને તો ઓલા ગળે આવી જાય છે. અમે 20 વર્ષથી હાચવીને બેઠા છે, એ સેવા નથી. બીજું શું છે? કાટલો જાય. હા, આનું નામ જ બોકી છે, પણ કે બીજાને બોકા જેવા કરી નાખે એવી. છતાં એના સામે અમે ઝડફું મારી છીએ. હરપ હારે ધીંગાણું સારું, પણ આના હારે નહીં સારું. હા, તમે જો સારું હોય ત્યાં સુધી કોઈને વાંધો નથી આવતો. જરા કઈ ડખો થાય ને પછી જે તકલીફ ઊભી થાય એમાં પછી કોઈ તમે જો લગ્નમાં ન તેડાવ્યા હોય હગાવાલાને તો ધોખો કરે. અમારે ત્યાં કંકોત્રી દેવા રૂબરૂ કેમ ન આવ્યા, અમારે કંકોત્રી મોડી પડી ને એમાં બધા ધોખો કરે. આ પછી 2 જણાને જપાજપી થઈ હોય એમાં કોઈ ધોખો નથી કર્યો કે તમે એકલા બાથી લીધું, અમને બોલાવ્યો તો અમે 2 ગળદા આડાથી ખાતે. લાડવા ખાવા બધા આવે. હા, એક ભાઈના લગ્ન થયા ને, તે લગ્ન થયા ને 6 મહિનામાં વાંધો પડ્યો. તે બાઈએ ફરિયાદ કરી. પોલીસ વાળાની ગાડી આવી. એક 35 વર્ષનો વાંટો ઉભો હતો. એ તો આવું જોઈને એવો રાજી થયો. કાં પરણવાનો દીકરો થયો તો? એ કે જાનમાં બાયું ગીત ગાતા હતા. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા બેની સાસરીએ લીલા લેર શાક. આ લેર છે એ કે ત્યાં પોલીસની ગાડી આવી. ઉભો શું કે ખબર? જો લાલ મોટર આવી, લાંબી લાકડીઓ લાવી. હા, એક ભાઈ એના મિત્રને કીધું એલા કે તે લગ્ન શું કામ કર્યા? કે સુખ ભોગવવા. તો છૂટાછેડા શું કામ આપી દીધા? એ કે પાછું સુખ મેળવવા. સુખ ભોગવવામાં એવો હલવાણો ગળે આવી ગયો. 2-3 મિત્રો બેઠા તેમાં એક જણો કે આ દુનિયામાં 2 પત્ની ન કરી શકાય એવો કાયદો કોને કાઢ્યો હોય છે?
એ કે બિચારો કોઈ પૈણેલો હેરાન થયો હોય છે. હા નકર આ ડખો કરે નહીં. અમુક અમુકને બોલાવ્યા ન થાય. બોલો, એક ભાઈ એની ઘરવાળીને મારીને કાઢી મૂકીને તો બાઈએ કેસ કર્યો, કોર્ટમાં કેસ આવેલો. તો આને વકીલ રાખવો પડે, તારીખ પડી, હાજર થવું પડે. એટલે વકીલ રાખ્યો કે મેં મારી ઘરવાળીને કાઢી મૂકી છે, ખાતા ખોરાકી માગે છે. તો એનો વકીલ શું કે, તમે આ પહેલી જ વાર આવો છો ને કોર્ટમાં? હા. એ કે ગમે તમને પૂછે તમારે ખાલી મ્યાઉ એટલું જ પકડી રાખવાનું, બીજું કઈ નહીં. વકીલ તો બહુ તૈયાર હોય, બહુ બુદ્ધિજીવી. એટલે અંદર ગયા, ત્યાંથી પૂછવામાં આવ્યું, તમે તમારી ઘરવાળીને મારી? તો કે મ્યાઉ. આવી રીતે ન ચલાવી લેવાય. મ્યાઉ. કાઢી મૂકી? તો કે મ્યાઉ. ખાતા ખોરાકીના 22,000 ભરવા પડશે? મ્યાઉ. ઓલા લોકો કંટાળી ગયા કે આ તો મગજ મેટ વાળો લાગે, અસ્થિર થઈ ગયો મગજ આનો, જવા દો. બાયણે નીકળ્યા ને, વકીલ કે મારી ફ્રી? તો કે મ્યાઉ મ્યાઉ. હા બોલો, એને શિખામણી દીધી ને એને ગળામાં ગાળિયા નાખતા. બોલો, હા અમુક અમુકને બોલાવ્યા થાય ને એને શિખામણી ન દેવાય. એને આપણે એમ કહો કે આમ કરો તો એ આપણા ઉપર ઉપયોગ કરે. એક દી એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું શું કરે બાપુજી? મને કે વાસડા ચારે ને આનંદ કરે. હવે એમાં આનંદ હોય? તારા અજળ વાસડા કીધું ખરાબ ઉપર ભાપણ બેહવા નથી દેતા. આનંદ કરે છે કે હવે ઘડીયું ગણે છે કે આમાં છૂટી તો સારું. હા, એક ભાઈ ગુજરી ગયા, જમના દૂત આવ્યા ને જીવને લઈ ગયા ધર્મરાજા પાસે. ધર્મરાજા ઉભા થાય, ગમે એ માણસ, નાનો માણસ હોય ગમે એ હોય, ગુજરી ગયો એના આત્માને લઈને જાય ને એટલે ધર્મરાજા ઉભા થઈ જાય, એને માન આપે. પણ આ આત્માને લઈને ગયા ને ધર્મરાજા ઉભા ન થયા. બોલો, બેઠા બેઠા જ બધું પૂછ્યું અને ચોપડો મગાવ્યો. આ તો કે સારું કોઈ દી બોલ્યો નથી, કોઈનું સારું કર્યું નથી, સપનામાં સારો વિચાર નથી કર્યો, હળાળ નરકમાં જવા દો. તો ઓલા મૂકી આવ્યા. પછી જમના દૂતે કીધું એ કે બધાએ આવે ત્યારે તમે ઉભા થઈને માન આપો, એને બેહાડો, પૂછો છો. અને આ તો એક બહુ મોટો રાજકારણી માણસ હતો. આને પૂછ્યું હોત ને જાણવા ઘણું મળત. એ કે રાજકારણી હતો ને એટલે ધર્મરાજા કે હું ઉભો ન થયો. એ આ ખુરશી બેસી જાય અહીંથી ન હટે. હા, મરે તો મૂકે નહીં. હમણાં સરપંચની ચૂંટણી ગઈ ને એમાં એક જણાએ ફોર્મ ભર્યું હતું ને, એકેય મત ન મળે. બોલો, હાવ કોરું પાનું ગયું. પછી પત્રકારે એનું ઇન્ટરવ્યુ લીધું. એ કે ભાઈ તમારે હાવ મત જ ન મળ્યા, તારો મત તો દેવો તો. એ કે હું હોન્ડા લઈને બધાને હારતો રહ્યો તો ટાઈમ પૂરો થઈ ગયો. હા ને, લે આવ્યો એ બધા ઓમાં દાબીને વહી ગયા. હા, અમુકને રાજકારણમાં જંપલાવવાનો શોખ હોય, અમુકને સરપંચની ચૂંટણીમાં રસ હોય. હા, અમુકને તમે જો વિદેશ જવામાં બહુ શોખ હોય, અહીંની વાત જ ન કરે. બોલો, આપણે એમ કે ને સફરજન બહુ હારા, અરે મોટા ઇંગ્લેન્ડના સફરજન તો તું જો ખાતો બે ઘડી મોજના તોરા છૂટી જાય. આપણે કઈક તે ખાતા કે ના તે પણ હું કામ સોચ્યો. હા, વિદેશની જ ખોળીને બેઠા હોય. આપણે એમ કે આ કાપડ બહુ સરસ આવ્યું છે તો આપણને શું કે ખબર, આ કાપડમાં કાંઈ નહીં, જર્મનનું કાપડ મોટા એક ફેર આમ પહેર્યું હોય તો થાય કે ભાઈ આપણે એમ કે તે પહેર્યું કે ના ભાઈ આપણે ક્યાં આપણો વારો આવે. તો હું કામ વિદેશની ખોલીને બેઠો. અહીં એક માણસ ડોક્ટર થયો ને, બોલો, તો એ વિદેશનો એટલો બધો શોખ, તે વિદેશમાં ગયો તો બન્યું એવું ત્યાં દવાખાનું ખોલવાની પરમિટ ન મળી. પછી પાછા આવવાના રૂપિયા નહીં. પછી ગાંઠિયા હાલતા કર્યા. ડોક્ટર ફરસાણ, આખો ધંધો ફરી ગયો. એના કરતા અહીંયા હાલતું હતું ઓહો હતું, એમાં શું વાંધો. હા, અમુકને બોલાવ્યા થાય ને એની વાત આપણે સાંભળી તો આપણને ધનુર ઉપડી જાય. હા, વિદેશ સિવાય બીજી કઈ વાત નહીં. આપણને એમ થાય કે તું આપણા દેશમાં જન્મો છો તો અહીંની વાત કરી ને, વિદેશ વાળા નહીં કઈ તને ખાતા ખોરાકી આપે કે ત્યાં રેશન કાર્ડમાં તારું નામ નહીં ચડે. આપણે તો અહીંયા અમુક રેશન કાર્ડ જ નથી રાખ્યા. નામ હોય તો કોક કાર્ડ નાખે ને, જોઈએ જ નહીં એમ. હા, અમે હૈદરાબાદ જતા હતા ટ્રેનમાં, તો હું બરોબર આમ ઊભો થયો ટ્રેનમાં ને આમ જરાક મેં જોયું ત્યાં એક નાનકડો છોકરો ટોયલેટનો દરવાજો આમ ખોલી અને પાછો બંધ કરીને દોડીને પાછો બેસી ગયો. આમથી ટીટી હલાવતા. બીજી વાર ગયો, દરવાજો ખોલ્યો, વળી બંધ કરીને પાછો બેસી ગયો.
એટલે હું બોલતો બોલતો રહી ગયો, પણ ટીટીએ પૂછ્યું છોકરા કેમ દરવાજો, મેં જોયું 3 વાર તું દરવાજો ખોલીને બંધ કરીને વયો જાશ. તો છોકરો કે સાહેબ મારે જવું છે પણ એમાં કોક બેઠું છે. તો ટીટીએ દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને ટીટી કે લે આ તો સ્ટાફનો માણસ છે, બંધ કરી દીધો. મૂળ અરીસો હતો સામે. ઈ નો ઈ દેખાતું. છોકરાને ખબર ન પડી, ટીટી ને ખબર ન પડી. હા છોકરા તો ઠીક છે, ભગવાનનું રૂપ છે, માપે હોય તો. હા અમુક છોકરા એવા કરાફાડ હોય, 2 માણસ બાજતા હોય ત્યાં છોકરાઓને પછી કઈ એમાં શ્લોક બોલવાનું શીખવાડવાનું ન હોય, અડધા ઘેરેથી ને ઘેરેથી મળે. હા અમુક તો વૈંડીએ બેહીને નાસ્તો કરતા હોય. આપણને એમ થાય 80 ફૂટનો રોડ પડ્યો છે, ફળિયું આવડું પડ્યું, આ વૈંડીએ કેમ ઈ કે હતી હારા તો ઘા કરી લે, કારણ કે આ ઘેરે જપાજપી રોજ બોલતી હોય. હા એક ખેડૂત એક છોકરાને કીધું કેમ કે અમારા ખેતરમાં ગરી ગયો. છોકરો ઉભો થઈને કે એમ તો તમારો બળદ કાલે અમારા ખેતરમાં નહોતો આવી ગયો. તો ખેડૂત કે તો ચરતા ચરતા આવી ગયો તો ઓલો કે હું રમતા રમતા આવી ગયો. હા હામો જોઈતો. જ્યોતિષી પાસે એક જણો ગયો. ઘણા ને જોજો સારું સંસારમાં હાલતું હોય ત્યાં સુધી વાંધો ન આવે, ઘરમાં ડખા થાય ને તો જ્યોતિષીને પૂછતા હોય મને શું નડે, તને શું નડે એ તને ખબર છે એટલી જ્યોતિષી ન હોય. કારણ કે તું રાજકોટમાં રહે, જ્યોતિષી જામનગરમાં રહે, આપણને શું નડે છે એ આપણને ખબર હોય એટલી જ્યોતિષીને ખબર ન હોય. પણ આ તો પૂછવાની માણસને ટેવ. જ્યોતિષીને જઈને કે જોવો તો રેખા હથેળીની મારે ક્યાં પાયે પનોતી છે, સોનાના પાયે છે, લોઢાના પાયે છે, ત્રાંબાના પાયે છે કે ચાંદીના પાયે છે. જ્યોતિષીને મગજ ગયો કે તારે ખાટલાને પાયે છે. આ ખાટલો મૂકી દે અને કામે ચડી જાય, આમાં દેણા ચડી જાય, તમે વૈયા જાઓ પનોતી તોય રહે. પૂછવાની માણસને બહુ ટેવ હોય, ગમે એને પૂછે અમને શું નડે. આખી દુનિયા દુખી બોલો. હા ગરીબદાસ બાપુ પાસે જોવરાવા જાય, ગરીબદાસ બાપુ ગાડી સિવાય જાય ને. હા અમીર માણસો આંટા મારતા હોય, ગરીબદાસ ગાડી લઈને નીકળે. કારણ કે આ દુનિયામાં ધૂતવા વાળા માણસ છે એને બધાય મળી રહી, એને કઈ વાંચો જ નથી આવતું. બજારમાં એક છોકરો આવેલો જતો હતો ને બીજો હામો મળ્યો કે જો મને રૂપિયો મળ્યો તો ઓલો કે મારો પડી ગયો. પણ કે 2 આઠાના છે, એ તો કે પડી ગયો એટલે 2 થઈ જાય ને. હા છોકરાઓમાં તરક બુદ્ધિ બહુ જબરી હોય. છોકરા એ ભગવાનનું રૂપ છે, એને અગાઉ ખબર પડી જાય. છોકરાનો પ્રેમ છે એ નિર્દોષ હોય, બોલો એમાં કોઈ આવડત ન હોય. હા રિયલી છોકરા રાજી થયા હોય તો તમને ખબર પડી જાય, છોકરાઓનું દિલ દુભાણું હોય તો ખબર પડી જાય. આ તો આપણે છૂટાછેડાની વાત કરીએ છીએ, બાકી સંસાર સાગર છે. હા સંસારમાં તમે જુઓ પતિ પત્ની બેયના એક મત હોય, જીવન જીવવાની મજા આવે, તરી જાય. તમે ફકડ થઈ જાવ ને, સાચું થઈ જાવ ને તો ગડારામાં હાલવું પડે. એકાનો બળદ ચીલામ ન હાલે, આ 2 પૈડ્યા ચીલે હાલે, હરખા હોવા જોઈએ. સ્કૂટરનું ટ્રેક્ટરનું તો વાંધા પડે, એ પછી ખરેડીને ખાંગું થાય. એક વકીલને નિયામે બેઠા મને કે ધીરુભાઈ હમણાં જથ્થાબંધી કે કેસ આવે વકીલના, હે કે જથ્થાબંધ કેસ બધા છૂટાછેડાના. મેં કીધું આમ કેમ? મને કે આ એકાબીજા નથી સમજી શકતા, અને અમુક સમજીને બાતે છે ને અમુક સમજ્યા વિનાને બાતે છે. તકલીફ ન્યા છે. અમુક કે ભણ્યા ન હોય ને એટલે મેં કીધું ભાઈ ભણતરનો વાગ દો, સમજણનો વાગ દો. મને કે એમ કેમ, તમે કેમ અભણનું તાણો છો? મેં કીધું તો તમે વકીલ છો ને? કે હા. મેં કીધું અમારા ગામડાને એક બાપાને મોકલું છું, એના પ્રશ્નનો જવાબ આપી દે તું સાચો પડ ને તો 1000 રૂપિયા મારી પાસે લઈ જજે, ને કે બાપાને આપી દીધી. મને કે વાંચો નહીં, વકીલ કે મોકલો. તો મેં અમારા એક ગામડાના બાપા છે એને મોકલા. મેં કીધું વકીલ સાહેબ આમ કહેતા હતા. મને કે એ મારું કામ. ગયા વકીલની ઓફિસમાં બેઠા, બધી પૂછપરછ કરી કેટલું ભણ્યા? કે ના કાંઈ નહીં, અભણ. તો કે તમે હાવ અભણ છો? કે હા અભણ ભલે છે, ભણ્યા ન હોય કાંઈ નહીં, ગણ્યા છે. તો કે તમારી બુદ્ધિ કાંઈક દેખાડો. પછી વકીલ સાહેબ ને ગામડાના બાપાએ કીધું ઈ કે માં મોટી બચલું. તો વકીલ કે ઈ તો માં જ મોટી હોય ને, તો કે બચલું મોટું હોય તો કે 1000 રૂપિયા આપું, સાબિત કરી દો. તો કે સાબિત કરી દઉં, પણ હજી તમારે બીજા વકીલની સલાહ લેવી હોય તો બોલાવો. અમુક નિયમ છે, ડોક્ટર માંદા પડે બીજા ડોક્ટરને બોલાવે, વકીલને તકલીફ પડે બીજા વકીલને બોલાવે.
પૈણેલાને તકલીફ પડે તો પૈણેલાને બોલાવી, વાંઢાને ન લે, કારણ કે બોલો તો ભંગવી નાખે ને આવીને. હા, અમુક અમુક સલાહ લેવાના નિયમ છે. એને બીજા વકીલને બોલાવ્યો કે આ બાપા એમ કે છે કે માં કરતા બચલું મોટું અને 1000 ની શરત બાંધી. અરે કે એ તો બચલું મોટું હોય જ નહીં, માં જ મોટી હોય. તો બાપા કે તું જોઈન્ટ થઈ જા, તો 1000 તારે દેવાના. 10 વકીલને બોલાવ્યો, બોલો. 10,000 રૂપિયા ભેગા કર્યા પછી બાપાએ ખીચામાંથી બાકસ કાઢી કે આ શું કહેવાય? બાકસ. બાકસ એટલે નારી જાતિ ને કે હા. પછી એનું બચલું દેખાડ્યું, આ બાકસ મોટી બચલું. વકીલ